आंकड़ाशास्त्र 135 प्रकरण नंबर 1 सूचकांक। आंकड़ाशास्त्र बोर्ड की परीक्षा में जेनो नंबर आपेलो है विषय कोड नंबर 135 प्रकरण नंबर 1 सूचकांक। हवे सूचकांक शा माटे અને એનો ઉપયોગ શું? તો આપણે રોજબરોજના વ્યવહારની અંદર સૂચકાંક ઘણી રીતે આપણને ઉપયોગી બને છે। તો આ સૂચકાંકના સંદર્ભમાં આપણે થોડીક વાતો કરીશું। હવે સામાન્ય ઉદાહરણ લઈ અને સૂચકાંક એટલે શું એની આપણે વ્યાખ્યા અથવા તો એનો આપણે અર્થ જોઈશું। તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સૂચકાંક માટે એની ભાવમાં જે ફેરફાર થાય છે એ જાણવા માટે બે રીતનો આપણે ઉપયોગ કરીશું। નંબર 1 નિરપેક્ષ તફાવતની રીત અને નંબર 2 સાપેક્ષ તફાવતની રીત। હવે નિરપેક્ષ તફાવતની રીત અને સાપેક્ષ તફાવતની રીતની અંદર હવે એમાં પણ એક આપણે એક્ઝામ્પલ લઈ અને એની આપણે સમજૂતી આપીશું। તો એમાં આપણે વસ્તુ લઈએ છીએ ઘઉં અને ચોખા। હવે એનો જે ભાવ આપેલા છે એક એકમ દીઠ ભાવ આપેલા છે। એમાં વર્ષ 2019 નો ભાવ અને 2020 નો ભાવ આપેલો છે। ઘઉંનો ભાવ જે આપેલો છે એ 2019 માં 24 રૂપિયા હતો, 2020 માં એ 30 રૂપિયા થાય છે। ચોખાનો ભાવ જે 40 રૂપિયા હતો એ 2020 માં 46 રૂપિયા થાય છે। હવે આ બંને રીતોની સરખામણીમાં આપણે કમ્પેરિઝન કરવાની છે કે નિરપેક્ષ તફાવતની રીતમાં શું અને સાપેક્ષ તફાવતની રીતમાં શું। તો અહીંયા બંને બાબતોની સરખામણી આપણે કરીએ તો ઘઉંનો ભાવ 2019 માં 24 રૂપિયા હતો તે 2020 માં વધીને 30 રૂપિયા થાય છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભાવમાં થયેલો ફેરફાર ₹6 એ જ રીતે ચોખાનો ભાવ 2019 માં 40 રૂપિયા હતો તે વધીને 2020 માં 46 રૂપિયા થાય છે। એટલે અહીંયા પણ એના ભાવમાં થયેલો ફેરફાર એ 6 રૂપિયા જોવા મળે છે। એમાં આપણે પહેલા સૌપ્રથમ આ નિરપેક્ષની રીત વાત કરીએ છીએ। તો નિરપેક્ષની રીતમાં સ્વાભાવિક રીતે જે ભાવ આપેલા છે તો પ્રથમ નજરે જોવામાં આવે તો બંનેના ભાવમાં સરખા પ્રમાણમાં જ ફેરફાર જોવા મળે છે। 24 ના વધીને 30 રૂપિયા થાય છે, ફેરફાર 6 રૂપિયા જોવા મળ્યો। ચોખાના ભાવમાં 40 થી વધીને 46 રૂપિયા થયો તો એના ભાવમાં પણ 6 રૂપિયા ફેરફાર થયો છે। તો નિરપેક્ષ તફાવતની રીતમાં આપણે જોઈએ તો બંનેના ભાવમાં સરખો જ ફેરફાર થયો છે। એટલે પ્રથમ નજરે જોવામાં આવે તો બંનેના ભાવમાં થયેલો ફેરફાર એક જ સરખો છે। એટલે આપણે કહી શકીએ કે બંનેના ભાવમાં સરખો જ ફેરફાર થયેલો છે। પણ જનરલી અહીં આપણે જ્યારે પણ કમ્પેરિઝન કરવાની વાત કરીએ તો આપણે નિરપેક્ષ તફાવતની રીત આપણે ઉપયોગમાં લઈ શકતા નથી। કેમ? માત્ર એની કમ્પેરિઝન જ કરવામાં આવે છે, ભાવનો જ ફેરફાર જાણવામાં આવે છે, બીજી કોઈ ગણતરી કરવામાં આવતી નથી। એટલે રોજબરોજના વ્યવહારમાં આ નિરપેક્ષ તફાવતની રીત એટલી બધી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। તો એના વિકલ્પમાં શું? તો બીજો આપણને ઓપ્શન મળે છે કે સાપેક્ષ તફાવતની રીત। હવે સાપેક્ષ તફાવતની રીતમાં શું? તો સાપેક્ષ તફાવતની રીતમાં એને આ સાપેક્ષ તફાવતની રીતને ગુણોત્તરની રીત તરીકે પણ આપણે ઓળખીશું। શું કહીશું આપણે એને? ગુણોત્તરની રીત તરીકે ઓળખવામાં આવે છે। અને ગુણોત્તર એટલે કે સ્વાભાવિક છે કે ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે લેવામાં આવે તો આપણને ગુણોત્તર પ્રાપ્ત થાય છે। તો જેને અહીં આપણે ભાવ સાપેક્ષ કહીશું। શું કહેવાશે? ભાવ સાપેક્ષ તરીકે એને ઓળખવામાં આવે છે અથવા તો જેને સાપેક્ષ ફેરફાર તરીકે પણ આપણે ઓળખીશું। તો અહીંયા ગુણોત્તરની રીતમાં જે તે વર્ષ ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે લેવામાં આવે તો બંનેનો ભાવ સાપેક્ષ અથવા તો સાપેક્ષ ફેરફાર આપણે લઈએ તો ચાલુ વર્ષનો ભાવ 2020 ને ચાલુ વર્ષ તરીકે, 2019 ને આધાર વર્ષ તરીકે આપણે લઈએ છીએ। તો
તો અહીંયા એનો ગુણોત્તર લેવામાં આવે તો 30/24 કરીશું અને એ જ રીતે ચોખાના ભાવમાં 46/40 કરીશું તો એક પ્રકારનો જે ફેરફાર આપણને પ્રાપ્ત થાય છે તો અહીંયા જોવા મળશે 1.25 અને અહીંયા મળશે 1.15 તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પણ ચાલુ વર્ષનો ભાવ 30 રૂપિયા આધાર વર્ષનો ભાવ 24 રૂપિયા બંનેનો ભાવ સાપેક્ષ લેવામાં આવ્યો અથવા તો સાપેક્ષ ફેરફાર તરીકે પણ ઓળખવામાં આવે 2020 ને ચાલુ વર્ષ તરીકે આપણે ઓળખીશું 2019 ને આધાર વર્ષ તરીકે લઈશું તો ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે ભાગવામાં આવે અને જે આપણને પ્રાપ્ત થાય એને ભાવ સાપેક્ષ કહેવામાં આવે તો ઘઉંનો ભાવ સાપેક્ષ આપણને જોવા મળે છે 1.25 જ્યારે ચોખાનો ભાવ એટલે ચાલુ વર્ષનો ભાવ 46 રૂપિયા આધાર વર્ષનો ભાવ 40 રૂપિયા એ બંનેનો ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે ભાગવામાં આવે તો આપણને એનો ભાવ સાપેક્ષ મળે છે 1.15 હવે આની સાથે એ ટકાવારી ફેરફાર લેવામાં આવે તો ટકાવારી ફેરફાર તો ઘઉંનો તો એમાં શું જોવા મળશે 1.25 ગુણ્યા 100 સાથે લેવાનો છે તો આપણને ટકાવારી મળશે 125% અને ચોખાની જ્યારે ટકાવારી લેવામાં આવે 1.15 તો ગુણ્યા 100 સાથે લેશો તો 115% જોવા મળે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ભાવ સાપેક્ષ લેવામાં આવે અને સાપેક્ષ ટકાવારી ફેરફાર લેવામાં આવે અહીંયા સાપેક્ષ ટકાવારી ફેરફાર પણ કહીશું આપણે શું કહેવાશે સાપેક્ષ ટકાવારી ફેરફાર તરીકે પણ આપણે લઈશું તો ઘઉંનો ભાવ સાપેક્ષ આપણને મળે તો 101.25 અને એની સાથે 100 વડે ગુણીશું તો 125% પ્રાપ્ત થાય છે અને ચોખાનો 1.15 ગુણ્યા 100 કરીશું તો 115% જોવા મળે છે હવે આ ટકાવારી ફેરફાર આપણને જોવા મળે તો એની સાથે જ્યારે આપણે વાત કરીએ તો હંમેશા આધાર વર્ષની જે ટકાવારી 100 હોય અને ચાલુ વર્ષના ફેરફાર લેવામાં આવે તો એના આધારે આપણને જોવા મળે 25% ભાવ ફેરફાર જ્યારે ચોખામાં લેવામાં આવે તો એ 15% એ ભાવ ફેરફાર જોવા મળે છે હવે આપણને કમ્પેરિઝન બંને કરી શકીશું નિરપેક્ષ તફાવતની રીતમાં બંનેના ભાવમાં સરખો જ ફેરફાર આપણને જોવા મળેલો જ્યારે સાપેક્ષ ટકાવારી ફેરફારમાં આપણે જોવામાં આવે તો ભાવ સાપેક્ષ આપણને 1.25 મળે છે ઘઉંનો જ્યારે ચોખાનો ભાવ સાપેક્ષ આપણને 1.15 મળે છે હવે એના આધારે ટકાવારી જો ફેરફાર લેવામાં આવે તો એને 100 સાથે ગુણવામાં આવશે તો ઘઉંનો ભાવ સાપેક્ષ ટકાવારી ફેરફાર 125% છે ચોખાનો ભાવ સાપેક્ષ ટકાવારી ફેરફાર છે 115%. હવે એના આધારે આધાર વર્ષનો હંમેશા આધાર વર્ષનો જે તે ફેરફાર 100% ને આધારે જ આપણે લઈશું એટલે આધાર વર્ષનો જે ફેરફાર છે એ 100% છે તો એને આધારે આપણે ગણતરી કરીએ તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના ભાવમાં ઘઉંના ભાવમાં 25% ફેરફાર થયો છે એવું આપણે કહી શકીએ જ્યારે ચોખાના ભાવમાં એ ફેરફાર થયો છે એ 15% ભાવ ફેરફાર થયો છે એવું આપણે કહી શકાય જ્યારે નિરપેક્ષમાં 6 રૂપિયા અને ચોખામાં પણ 6 રૂપિયા બંને લેવલ સરખું જ હતું પણ જ્યારે ટકાવારી ફેરફાર લેવામાં આવે છે તો ઘઉંના ભાવમાં એ 25% ફેરફાર બતાવે છે અને ચોખાના ભાવમાં એ 15% ફેરફાર બતાવે છે આવા 25% અને 15% નો મતલબ એવો થાય કે આધાર વર્ષ 2019 ની સરખામણીએ ચાલુ વર્ષે ચોખાના ભાવમાં એ 25 રૂપિયા ભાવ એટલે 25% ભાવ ફેરફાર થયો છે એવું આપણે કહી શકીશું અને ચોખાના ભાવમાં થયેલો જે ફેરફાર છે 2019 માં 40 હતો એ વધીને 46 થાય છે ટકાવારી ફેરફાર આપણે લઈએ તો ચોખાના ભાવમાં એ 15% નો ફેરફાર થયો છે તો આ પ્રકારે હંમેશા કોઈ પણ સૂચકાંકની ગણતરીમાં હંમેશા સાપેક્ષ તફાવતની રીત અથવા જેને ગુણોત્તરની રીત તરીકે ઓળખવામાં આવે છે એનો જ આપણે ઉપયોગ કરીશું
અને મોટાભાગે જે કોઈ સૂચકાંક ઇન્ડેક્સ નંબર જાહેર કરવામાં આવે એ સાપેક્ષ તફાવતની રીતના આધારે જ આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ. તો અહીંયા આ પ્રકારનો જે ફેરફાર થયો છે, હવે એ પ્રકારનો કયા પ્રકારનો ફેરફાર થયો જેને આપણે સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે સૂચકાંક એટલે શું એવું આપણે અર્થ જાણીશું અને ત્યાર પછી આપણે આગળની ગણતરી બતાવીશું. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સૂચકાંક કોને કહેવાય. તો એના માટેની આપણને એક વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એ વ્યાખ્યા પ્રમાણે છે: કોઈ એક નિશ્ચિત સમયની સરખામણીએ ચાલુ વર્ષે કોઈ ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. ફરીથી એક વખત આપણે ચર્ચામાં લઈએ. કોઈ એક નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ ચલની કિંમતમાં થતો આ સાપેક્ષ ટકાવારી ફેરફાર જેને સૂચકાંક. હમણાં જ આપણે સાપેક્ષ ટકાવારી ફેરફારના સંદર્ભમાં સમજૂતી મેળવી લીધી. સાપેક્ષ ટકાવારી એટલે જેને ગુણોત્તર કહેવામાં આવે. ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે ભાગવામાં આવે અને 100 વડે જ્યારે ગુણવામાં આવે તો એને ભાવ સાપેક્ષ ટકાવારી તરીકે ઓળખવામાં આવે. હવે આ નિશ્ચિત સમયની સરખામણીમાં એટલે કોઈ એક એવું આપણે વર્ષ પસંદ કરીશું કે જે ચાલુ વર્ષ સાથે એની કમ્પેરિઝન કરવામાં આવે અને આ બંનેમાં થતો જે સાપેક્ષ ટકાવારી જે ફેરફાર છે, આ સાપેક્ષ ટકાવારી ફેરફારને આપણે સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિશ્ચિત વર્ષ એ ખૂબ દૂરનું પણ ના હોવું જોઈએ, સામાન્ય વર્ષ હોવું જોઈએ અને આ રીતે એનો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ ચલની કિંમતમાં થતો એ સાપેક્ષ ટકાવારી ફેરફાર, આના પર આપણે ભાર મૂકીશું. સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો તમે સાપેક્ષ એટલે સૂચકાંક માટે ઇન્ડેક્સ નંબર અથવા તો જેને I તરીકે આપણે ઓળખીશું. હવે I બરાબર શું? તો જેને આપણે P1/P0 ગુણ્યા 100 કહીશું. સૂચકાંક શોધવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું જે અગાઉના જે દાખલાઓની ગણતરીમાં આપણને ઉપયોગ બનશે. તો I બરાબર P1/P0 ગુણ્યા 100. હવે આ P1 નો મતલબ એવો થાય છે ચાલુ વર્ષના ભાવ અને P0 નો મતલબ થાય છે આધાર વર્ષના ભાવ. તો સૂચકાંક શોધવા માટે આપણે ચાલુ વર્ષના ભાવ ને આધાર વર્ષના ભાવ સાથે ગુણી એટલે ભાગાકાર કરી અને 100 સાથે જો ગુણવામાં આવે તો આપણને ઇન્ડેક્સ નંબર અથવા તો જે સૂચકાંક પ્રાપ્ત થાય છે. આપણે વ્યાખ્યાનમાં પણ એની સ્પષ્ટતા કરી લીધી કે કોઈ નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષ જેને P1 તરીકે ઓળખવામાં આવે કોઈ ચલની કિંમતને સાપેક્ષ ક્રમમાં થતો ટકાવારી ફેરફાર આ નિશ્ચિત વર્ષ આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવશે જે ભૂતકાળનું હોય છે અને એની સાથે ગુણવામાં આવે તો આપણને એ સૂચકાંક પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આપણે સૂચકાંકની અભ્યાસ આપણે કરી શકીશું. હવે સૂચકાંક આપણે ગણતરી કરવા માટે એ મોટાભાગે અહીં આપણે બે શબ્દોનો અભ્યાસ કર્યો. એક ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષના ભાવની સાથે આપણે વાત કરી. તો પહેલા આપણે સમજૂતી મેળવવાની થાય છે આધાર વર્ષ. હવે આધાર વર્ષ સામાન્ય રીતે કેવા વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તો એના સંદર્ભની આપણે વાત કરીશું. વાત આપણે કરવાની થાય છે આધાર વર્ષના સંદર્ભમાં અને એના માટે આપણે સંકેત P0 લઈશું. તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કહેવામાં આવે છે આધાર વર્ષ સામાન્ય કે પ્રમાણ્ય વર્ષ હોવું જોઈએ. હવે આ આધાર વર્ષ પ્રમાણ્ય કે સામાન્ય વર્ષ હોવું જોઈએ તો એના માટે શું? હવે
હવે સામાન્ય વર્ષ કોને કહેવાય? તો એના માટે આપણે વાત કરીશું કે જે વર્ષમાં મોટાભાગે જે તે ચીજ વસ્તુઓના ભાવો વધારે સ્થિર હોય, ભાવો સ્થિર હોય, હવે સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ કોને કહેવાય? તો એના માટે આપણે ત્રણ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. તો ભાવો સ્થિર. હવે ભાવો સ્થિર એટલે એમાં મોટાભાગે આપણે તેજી અને મંદીની વાત કરીશું. હવે આપણે જોઈએ છે કે સમયાંતરે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવમાં કાં તો વધારે પડતી તેજી જોવા મળે, તો કેટલીક વખત એવી જોવા મળે કે કેટલીક વસ્તુઓનો ભાવ એ તળિયાત દેખાતા હોય અથવા તો ભાવમાં મંદી છે એવું આપણે કહી શકીશું. તો જે તે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું હોય એ વર્ષ સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ એ વાત આપણે જોઈ. પણ એ વર્ષમાં શું હોવું જોઈએ? ભાવો સ્ટેબલ અથવા તો ભાવોમાં સ્થિરતા હોવી જોઈએ. એટલે કે જે તે વર્ષ આપણે પસંદ કરીએ એ વર્ષમાં જે તે ચીજવસ્તુઓમાં વધારે ભાવમાં તેજી પણ આવેલી હોવી જોઈએ અને મંદીનો પણ સમય ન હોય. તો એવા જ વર્ષને આપણે ભાવ સ્થિર હોય એવા જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવું જોઈએ. બીજી વાત આવે છે કે રાજકીય ઉથલ-પાથલ થયેલ ન હોવી જોઈએ. તો આધાર વર્ષની પસંદગીમાં ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી. કઈ બાબતની ચોકસાઈ રાખવી? કે રાજકીય ઉથલ-પાથલ. હવે આપણે પણ જોઈએ છે કે આપણા દેશની અંદર મોટાભાગે જે કોઈ સરકારો આવે છે એ સરકારો લાંબો પોતાનું 5 વર્ષનો જે સમયગાળો છે એ 5 વર્ષનો સમયગાળો એ પૂર્ણ કરી શકતા નથી. કારણ કે આપણા મોટાભાગની જે તે સરકારો ટેકા સાથેની સરકારો છે અને આ ટેકા સાથેની જે તે સરકારોની અંદર એમાં ઉથલ-પાથલ તો એ શક્ય બને છે. હવે કેમ રાજકીય ઉથલ-પાથલ ન હોવી જોઈએ? તો એનો મતલબ એવો થાય છે કે જો સરકાર સ્થિર ન હોય, ટેકાવાળી સરકાર હોય તો કોઈ શું થશે કે કોઈ પક્ષ એનો ટેકો પાછો ખેંચી લે એટલે સરકાર પોતાની બહુમતી અથવા તો વિશ્વાસ પ્રાપ્ત કરી શકતી નથી. પરિણામે ભાવોમાં સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે પહેલી શરત એ આપી શકાય કે રાજકીય ઉથલ-પાથલોથી એ મુક્ત હોય એવા જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે એ પસંદ કરવાનું થાય છે. ત્યાર પછીની વાત આવે છે કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત. હવે કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત હોય એવા જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું થાય. તો એમાં પહેલી વાત આવે કે કુદરતી આફત. હવે કુદરતી આફત એટલે કે જેમાં કુદરત દ્વારા જ આ પ્રકારના ફેરફારો થાય. દાખલા તરીકે એમાં આપણે જોઈશું ભૂકંપ આવતો હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, દુષ્કાળ. આ બધા કુદરતી ફેરફારો છે. ધરતીકંપ અથવા તો જેને આપણે ભૂકંપ કહીએ છીએ કુદરતી છે. અતિવૃષ્ટિ વધારે વરસાદ આવવો અને એ પણ એક પ્રકારની કુદરતી ફેરફાર છે. અનાવૃષ્ટિ કે જે વરસાદ ઓછો થવો અને ત્યાર પછી આવે છે દુષ્કાળ અથવા તો દુકાળ તરીકે પણ જેને આપણે ઓળખવામાં આવે છે. આ બધા ફેરફારો કુદરતી ફેરફારો છે અને આપણે જે આધાર વર્ષ તરીકે પસંદ કર્યું છે એ આધાર વર્ષ આવા કુદરતી ફેરફારોથી મુક્ત હોવું જોઈએ. હવે કુદરતી ફેરફારોથી મુક્ત શા માટે? તો આપણે જાણીએ છીએ કે જો ભૂકંપ અથવા તો ધરતીકંપ આવેલો હોય તો એવા વર્ષની અંદર જે તે ભાવોમાં જે તે ચીજવસ્તુઓના ભાવમાં
એ ખૂબ જ સ્થિરતા જોવા મળતી નથી. કેટલીક વખત વસ્તુઓની અછત સર્જાતી હોય છે, પરિણામે એના કાળા બજાર કરી લોકો ભાવ વધારે વસૂલ કરતા હોય છે. તો આવી પરિસ્થિતિ એ જોવા મળે તો એ ભાવના આ વર્ષના ભાવ અથવા એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકતા નથી, કારણ કે તે ભાવો સ્થિર નથી. તો ભૂકંપથી મુક્ત હોવો જોઈએ. બીજી વાત આવે છે અતિવૃષ્ટિ. આપણા દેશની અંદર કેટલીક વખતે આ પરિસ્થિતિ, આ બંને પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે. કેટલીક વખતે અતિવૃષ્ટિ જોવા મળતી હોય છે, કોઈ વખતે અનાવૃષ્ટિ જોવા મળતી હોય છે, કોઈક વખતે વધારે વરસાદ જોવા મળે, કોઈક વખતે વરસાદ ન જોવા મળે. આવી પરિસ્થિતિમાં એ ભાવો સ્થિર હોતા નથી. અને ભાવો સ્થિર ન હોય તો એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકતા નથી, કારણ કે કોઈ ચાલુ વર્ષના ભાવ સાથે આધાર વર્ષની આપણે સરખામણી કરવાની છે અને એ જ આધાર વર્ષના ભાવો જો સ્થિર ન હોય તો સાચી સરખામણી અથવા તો સાચો સૂચકાંક આપણને પ્રાપ્ત થઈ શકતો નથી. તો અતિવૃષ્ટિ, તો અનાવૃષ્ટિ, આવી પરિસ્થિતિનો કુદરતી ફેરફારો ન થયેલા હોય એવા જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે એ પસંદ કરવામાં આવે છે. અને છેલ્લી વાત આવે છે દુકાળ અથવા તો જેને આપણે દુષ્કાળ તરીકે પણ ઓળખવામાં આવે. એ તો આપણે સમજી શકીએ એવી વાત છે કે જ્યારે વરસાદ આવતો નથી, પરિણામે જે તે વસ્તુઓની અછત સર્જાય છે અને જેને પરિણામે એ વસ્તુઓ આપણને ઉપલબ્ધ થતી નથી. તો એવા સંજોગોમાં જે તે ચીજ વસ્તુઓના એ ભાવમાં તેજી જોવા મળે છે. અને તેજી હોય, હવે એ વસ્તુઓના ભાવ વધારે તેજીવાળા હોય તો ચાલુ વર્ષના ભાવ સાથે આવા વર્ષને આપણે પસંદ કરી શકતા નથી. એટલે પહેલી વાત એ આધાર વર્ષની પસંદગીમાં આ સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ. હવે સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ કોને કહેવાય? તો આ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એમાં આ મુદ્દાની આપણે ચર્ચા કરી કુદરતી ફેરફારો, અને અવારનવાર આ ફેરફારો તો એ સતત ચાલ્યા કરે છે. તો આ કુદરતી માનવ સર્જિત હવે આ ફેરફારો આપણે જોયા. હવે વાત આવે છે માનવ સર્જિત ફેરફાર. હવે માનવ સર્જિત ફેરફારમાં આપણે દાખલા તરીકે યુદ્ધ, આ બંનેનો આપણે સમાવેશ કરી શકીશું. યુદ્ધ, હડતાલ. હવે આપણે પણ જાણીએ છીએ આ માનવ સર્જિત ફેરફાર છે અને આ માનવ સર્જિત ફેરફારને કારણે આ પ્રકારના એ ફેરફારો તો સતત એ આપણને જોવા મળે છે. તો અહીંયા યુદ્ધ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ એ અહીંયા અનુભવે છે. કુદરતી ફેરફારની આપણે વાત કરી, હવે માનવ સર્જિત આપત્તિ પણ આપણે વાત કરીએ. તો માનવ સર્જિત જે ફેરફારો થાય છે એમાં યુદ્ધ છે, હડતાલ છે અથવા તો આંદોલન, આ વગેરે પ્રકારના જે ફેરફારો છે એ માનવ સર્જિત છે. માનવ દ્વારા ઉત્પન્ન કરેલા અથવા માનવ દ્વારા સર્જિત છે, માનવ દ્વારા જ શક્ય બને છે. તો આવા ફેરફારોને એ માનવ સર્જિત ફેરફારો તરીકે ઓળખવામાં આવે. તો યુદ્ધ ન થયેલું હોવું જોઈએ. અને આપણે પણ જાણીએ છીએ કે જ્યારે પણ આ પ્રકારના યુદ્ધ થાય તો જે તે બંને દેશો વચ્ચેના અથવા તો વિશ્વ લેવલે જે તે ચીજવસ્તુઓના ભાવમાં આ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. કેટલીક વખતે આ પ્રકારના જે તે ચીજવસ્તુઓની અછત સર્જાય છે, પરિણામે એના ભાવ આસમાને જોવા મળે છે, જેને આપણે તેજી તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રકારની પરિસ્થિતિ એ આપણને જોવા મળે. કેટલીક વખતે કેટલીક બાબતોમાં એ કામદાર યુનિયન દ્વારા અથવા તો કેટલાક વખતે કર્મચારીઓ દ્વારા એ આંદોલન અથવા તો હડતાળ પાડવામાં આવે છે. તો આવા સંજોગોની અંદર પણ જે તે ચીજવસ્તુઓની અછત સર્જાય છે અથવા તો કેટલીક વખતે એ ચીજવસ્તુના ભાવમાં એ વધારો જોવા મળે છે. તો આવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકતા નથી. તો અહીં આપણે બેઝિક વર્ષ તરીકે એટલે પાયાના વર્ષ તરીકે જેને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ, તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ કે જેમાં સામાન્ય કે પ્રામાણ્ય વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. હવે સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ કેવું, તો એના માટેના આપણે મુદ્દાઓની ચર્ચા કરીએ.
હવે આપણે અભ્યાસમાં જે લેવાની વાત આવે છે તે કે 18 વર્ષની પસંદગી માટેની એ રીતો, તો 18 વર્ષની પસંદગી માટેની એ બે રીતોની આપણે ચર્ચા કરીશું. તો 18 વર્ષની પસંદગી માટે બે રીતો આપણે અભ્યાસમાં લેવાની છે. એક અચળ આધારની રીત આવશે અને બીજી આવશે પારંપરિક આધારની રીત તરીકે એ ઓળખવામાં આવે છે. હવે એ બંનેની અભ્યાસ કરતા પહેલા આપણે પહેલા એનો અર્થ જાણી લઈએ કે આધાર વર્ષ એટલે શું. તો અહીં આપણે પહેલા 18 વર્ષની વાત કરી લઈશું અને પછી આપણે ચાલુ વર્ષની વાત કરીએ છીએ. તો અહીંયા સ્પષ્ટ જોવા મળે છે જ્યારે કોઈ પણ વસ્તુના ભાવમાં થતા ફેરફારને એ ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે એ સરખાવવામાં આવે તો આ ભૂતકાળના જે નિશ્ચિત વર્ષ છે તેને આપણે આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આધાર વર્ષ કોઈ પણ જ્યારે સૂચકાંકની ગણતરીમાં અગત્યનો અને મહત્વનો મુદ્દો તેનો આધાર વર્ષનો છે. અને આધાર વર્ષ આપણે ચર્ચામાં લીધું સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ. તો આધાર વર્ષ કોને કહેવાય? તો એના માટે આપણે જોયું કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં થતા ફેરફારને આ ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષને એ જ વસ્તુના એ ભાવ સાથે જ્યારે સરખાવવામાં આવે છે તો આ ભૂતકાળનું જે નિશ્ચિત વર્ષ છે તેને આધાર વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે. હમણાં આપણે મુદ્દામાં ચર્ચામાં લીધેલો બે 2019નું વર્ષ અને 2020નું વર્ષ આપણને આપવામાં આવેલું છે. અહીંયા આપણે આધાર વર્ષને સરખામણી જો વાત કરી કે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને આ ભૂતકાળમાં આ વર્ષ કેવું બને છે? એ ભૂતકાળનું બને છે. હવે આ ભૂતકાળના વર્ષમાં જે તે ચીજ વસ્તુના ભાવ કોઈ એક નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે જ્યારે સરખાવવામાં આવે ત્યારે આ નિશ્ચિત વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ 2020 ને એ ચાલુ વર્ષ તરીકે અથવા તો જેને કરંટ યર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભૂતકાળનું વર્ષ 2019 થયું, 2020નું વર્ષ એ ચાલુ વર્ષ થયું. તો અહીંયા ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભૂતકાળના વર્ષ સાથે સરખાવવામાં આવે તો એને આપણે આધાર વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે. અને આધાર વર્ષ હવે પસંદગી માટે આપણે બે રીતોનો અભ્યાસ કરીશું. એ પહેલા આપણે ચર્ચામાં લઈએ ચાલુ વર્ષ. તો વસ્તુના ભાવને તે જ વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે જ્યારે સરખાવવાના હોય તો તે વર્ષને એ ચાલુ વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ 2019નું વર્ષ એ આધાર વર્ષ કહેવાશે. 2000 વર્ષમાં જેને કરંટ એટલે કે ચાલુ વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્પષ્ટ થાય છે કે વસ્તુના જે વર્ષના ભાવને તે વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે તો એ ચાલુ વર્ષને એ ચાલુ વર્ષ તરીકે એ ઓળખવામાં આવે છે. તો અહીંયા ચાલુ વર્ષની અને આધાર વર્ષની આપણે ચર્ચામાં લીધું. હમણાં જ આપણે જોયું કે આધાર વર્ષ તો એના માટેના ભાવને P0 કહીશું. ચાલુ વર્ષના ભાવ તો એને P1 તરીકે ઓળખવામાં આવે છે. હવે આધાર વર્ષની પસંદગી માટે આપણે બે રીતોનો અભ્યાસ કરીશું અને બે રીતોમાં પહેલી રીત આવે છે અચળ આધારની રીત અને બીજી આવશે પારંપરિક આધારની રીત. હવે અચળ આધારની રીત કોને કહેવાય? હવે કેવી રીતે એની ગણતરી કરવામાં આવે તે અને પારંપરિક આધારની રીત કેવી રીતે ગણતરી કરવામાં આવે. હવે આપણે સીધા દાખલાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તો એ આપણે જોઈશું. અચળ આધારની રીતમાં મોટા ભાગે જ્યારે પણ સૂચકાંક શોધવાનો આવે ત્યારે હંમેશા જે તે અગાઉથી ભૂતકાળનું વર્ષ નક્કી
નક્કી કરી દીધેલું હોય છે. એક વખતે નક્કી કર્યા પછી આધાર વર્ષ બદલાતું નથી. પણ હમણાં આપણે ચર્ચામાં લીધું કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, તો આપણે કહીશું સામાન્ય કે પ્રામાણ્ય વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. અને એના માટેના આપણે ત્રણેક મુદ્દાઓની ચર્ચા કરી કે ભાવો સ્થિર હોવા જોઈએ, રાજકીય ઉથલપાથલોથી મુક્ત હોવો જોઈએ, કે કુદરતી કે માનવ સર્જિત આફતોથી મુક્ત હોય એવા જ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. તો અચલ આધારની રીતમાં અગાઉથી એ ફિક્સ જ હોય છે. માન લો કે છેલ્લા 10 વર્ષની વિગત તમને આપવામાં આવેલી હોય, માન લો કે 2010 થી 2020 સુધીની વિગત તમને આપવામાં આવેલી છે, તો એવા સંજોગોમાં કોઈ એક વર્ષને જો ત્યાંથી કહેવામાં આવે કે 2010 ને આધાર વર્ષ તરીકે લેતા, તો સ્વાભાવિક રીતે આપણે 2010 ને આધાર વર્ષ તરીકે જ લઈશું અને ચાલુ વર્ષના જે ભાવ આવતા જાય એની સાથે આપણે કમ્પેરિઝન કરતા જઈશું અને આવી રીતે આપણે સૂચકાંક શોધીશું. પણ કેટલીક વખતે આપણે સામાન્ય અને પ્રામાણ્ય કેટલીક વખત એવું જોવા મળે કે દર કોઈને કોઈ વર્ષની અંદર કુદરતી કે માનવ સર્જિત કે રાજકીય ઉથલપાથલો અથવા તેજી અને મંદીની પ્રક્રિયાઓ તો સતત ચાલતી જ હોય. હવે આવા સંજોગોમાં સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ આપણને પ્રાપ્ત થતું નથી, તો શું કરવું? જો સૂચકાંક ન શોધાય તો સૂચકાંક શોધી શકાય છે, પણ એના માટે એક ઓપ્શન આપવામાં આવે. કયા પ્રકારનો ઓપ્શન? તો તમને ત્યાં કહેવામાં આવે કોઈ 2 વર્ષની સરેરાશને, કોઈ 2 વર્ષની સરેરાશને, અથવા તો તમને કહેવામાં આવ્યું હોય 2010 થી શરૂ કરી અને 2019 આ 10 વર્ષની વિગત આપી છે, ત્યાં તમને કહેવામાં આવે કે 2015 અને 2016 ના વર્ષને આધાર વર્ષ તરીકે લેતા, તો ત્યાં આપણે શું કરવાનું આવે? 2015 અને 2016 ના વર્ષના આધાર વર્ષ તરીકે જે તે ચીજ વસ્તુઓના ભાવની સરેરાશ લેવામાં આવશે. માન લો કે 2015 માં જે તે ચીજ વસ્તુઓના ભાવ 40 રૂપિયા હોય અને 2016 માં માન લો કે 50 રૂપિયાના ભાવ આપેલા હોય, તો બંનેની સરેરાશ લઈશું. તો 40 + 50 ભાગ્યા 2 તો 90 ભાગ્યા 2 એટલે આપણને ભાવ મળશે 45 રૂપિયા. તો આ 45 રૂપિયા એ આધાર વર્ષનો ભાવ, જેના માટે આપણે સંકેત P0 તરીકે ઓળખવામાં આવે છે. તો આધાર વર્ષનો ભાવ કેટલો લેવામાં આવશે? 45 લેવામાં આવશે. આમ કેટલીક વખત સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ આપણને પ્રાપ્ત થતું નથી, તો કોઈ 2 વર્ષની સરેરાશનો ઉપયોગ કરી અને આપણે જે તે ચીજ વસ્તુઓના આધાર વર્ષના ભાવ આપણે લઈશું. કેટલીક વખત એવું પણ કહેવામાં આવે કે 3 વર્ષના ભાવની સરેરાશનો ઉપયોગ કરી અને સૂચકાંક શોધો. તો એવા સંજોગોમાં 2015, 2016 અને 2017 ના વર્ષના એ સરેરાશ લેવામાં આવે. તો અહીંયા આપણને જોવા મળે માન લો કે 40, 50 અને +60 આપેલા હોય, તો અહીંયા કેટલા વર્ષનો આપણે ઉપયોગ કર્યો? 2015, 2016 અને 2017. આમ 3 વર્ષનો આપણે ઉપયોગ કર્યો અને 3 વર્ષનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા 40 2015 નો ભાવ, 2016 નો 50 રૂપિયા અને 2017 નો 60 રૂપિયા છે. 1, 2 અને 3 વર્ષનો ઉપયોગ કર્યો એટલે આપણે એને 3 વડે ભાગીશું. તો 60 40 એટલે 150 આવશે. તો 150 ભાગ્યા 3 થશે એટલે કે આવશે 50 રૂપિયા. તો જે તે સૂચકાંકની ગણતરીમાં જે તે વર્ષનો ભાવ આપણે કેટલો આધાર વર્ષનો ભાવ લેવામાં આવશે? 50 રૂપિયા આપણે આધાર વર્ષનો ભાવ લઈ અને આપણે એની ગણતરી બતાવીશું. તો અહીંયા આધાર વર્ષ, જેને આપણે ફિક્સ પેજ મેથડ કહીશું. ફિક્સ એટલે અગાઉથી નક્કી જ હોય કે 2015 ને કે 2010 ને કે 2012 આવો જે વર્ષ અગાઉથી નક્કી હોય તો એને ફિક્સ બેઝ મેથડ અથવા તો જેને અચળ આધારની રીત તરીકે ઓળખવામાં આવે છે. એમાં આધાર વર્ષ બદલાતું નથી અને એના આધારે
આપણે સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે. હવે આ રીતનો ઉપયોગ એક ઉદાહરણનો આપણે ઉપયોગ કરી અને આપણે તમને સમજાવશું વિદ્યાર્થી મિત્રો કે અચલ આધારની રીતે સૂચકાંક કેવી રીતે શોધી શકાય. તો અહીંયા આપણી બુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે એનો જ આપણે ઉપયોગ કરી અને તમને સમજાવીશું. હવે આ પ્રકારના એક્ઝામ્પલની અંદર શરૂઆતમાં એને સ્પષ્ટતા કરી છે. શું કહે છે કે એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવમાં સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. તો અહીંયા આપણને શરૂઆતમાં કહેવામાં આવે છે કે જે તે ચીજ વસ્તુઓના 2005 થી ભાવ આપેલા છે. 2005 થી માંડી 2006 નો ભાવ, 2007 નો ભાવ, 2008 નો ભાવ, 2009 નો, 2010, 2011, 2012 અને 2013. હવે એનો જે ભાવ આપણને આપી દીધેલો છે શરૂઆતમાં 1650 રૂપિયા, 1690, 1730, 1750, 1810, 1850, 70, 1900 અને 1950. હવે અહીંયા સ્પષ્ટ કીધું કે તે વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ અહીંયા સ્પષ્ટ લખેલું છે કે 2005 ને આધાર વર્ષ તરીકે લઈ. એનો મતલબ એવો થાય છે કે આપણે P0 તરીકે જે કે 2005 ના જે વસ્તુના ભાવ છે 2005 માં 1650 રૂપિયા છે એટલે આપણે 1650 તરીકે લઈશું. અહીંયા આધાર વર્ષની રીતે આપણે આ પ્રકારનો ફેરફાર આપી અને એની ગણતરી કરવામાં આવશે. હવે ઇન્ડેક્સ એટલે કે સૂચકાંક શોધવા માટે અગાઉ પણ આપણે થોડી ચર્ચામાં લીધું કે જે ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક સૂત્ર આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે I બરાબર શું? તો I બરાબર શું આપણે સમજીશું? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે શું સમજવાનું વિદ્યાર્થી મિત્રો? ચાલુ વર્ષના ભાવ તરીકે આપણે ઓળખીશું. P0 એટલે શું સમજવાનું? આધાર વર્ષના ભાવ તરીકે ઓળખવામાં આવે અને એને ભાવ સાપેક્ષ ટકાવારીનો ઉપયોગ કરી અને ઇન્ડેક્સ નંબર શોધવામાં આવે છે. હવે અહીંયા આધાર વર્ષ આપી દીધેલું છે. આધાર વર્ષ કયું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો 2005 ને આધાર વર્ષ તરીકે આપી દીધેલું છે એટલે આપણે 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના તમામ વર્ષનો આપણે સૂચકાંક શોધી લઈશું. તો સૂચકાંક શોધવા માટે અહીંયા આપણે જોઈ લઈશું કે ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 1650, જેને P0 તરીકે આપણે ઓળખીશું. બરોબર. હવે 1650 છે. હવે એને આધાર વર્ષનો ભાવ તરીકે પણ 1650 લઈશું અને ગુણ્યા 100 તરીકે લઈશું. તો અહીંયા સીધું સીધું બીજા છે એટલે ચાલુ વર્ષનો સૂચકાંક એ આપણને 100 લેવામાં આવશે. હવે 2006 એ જ્યારે શોધવામાં આવે 2006 શોધવામાં આવે તો ચાલુ વર્ષનો ભાવ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 1690 લખીશું. હવે અહીંયા જોજો આધાર વર્ષ કયું આપી દીધું છે? 2005 આપ્યું છે અને 2005 ના ભાવ આપી દીધેલા છે 1650. તો 1650 આપણે લઈ લઈશું અને 100 સાથે આપણે ગુણાકારમાં લઈશું તો આપણને એનો સૂચકાંક એ પ્રાપ્ત થાય છે 102.42. હવે આગળના વર્ષની ગણતરી કરવાની થાય તો 2007 નો સૂચકાંક
શોધવાનો થાય તો અહીંયા લખીશું 1730. હવે 18 વર્ષ તરીકે કયા વર્ષને લીધો? 1650 ને લીધું છે આપણે. 2005 ને જ આપણે ગણતરીમાં લેવાનો થાય છે તો અહીંયા 1650 વડે જ આપણે ભાગીશું અને એને 100 સાથે ગુણાકારમાં લેવામાં આવે તો આપણને 104.85 મળશે. એવી રીતે જ આપણે આગળ વધીશું. 2008 ની ગણતરી કરવામાં આવે તો 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરીશું એટલે એનો આપણને સૂચકાંક મળશે 106.06 આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે 2009 નો 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરશો તો એનો સૂચકાંક આપણને પ્રાપ્ત થશે 109.70. એ જ રીતે 2010 માં 1840 વર્ષનો 1850 18 વર્ષનો 1650 અને ગુણ્યા 100 કરીશું તો આપણને જે સૂચકાંક મળશે બરાબર 112.12 આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે 2011 નો 1870 ભાગ્યા 1650 અને ગુણ્યા 100 કરીશું તો આપણને સૂચકાંક મળશે વિદ્યાર્થી મિત્રો 113.33 આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે 2012 નું આપણે શોધીશું તો ચાલુ વર્ષનો 1900 18 વર્ષનો 1650 અને ગુણ્યા 100 કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 115.15 પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી છેલ્લે આપણે જોઈશું 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 તો આપણને પ્રાપ્ત થશે 118.18. તો આવી રીતે આપણે સૂચકાંક શોધી શકીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર વર્ષ 2005 નું લેવામાં આવ્યું તો બધા જ વર્ષમાં તમે જોઈ શકો આધાર વર્ષમાં 1650 નો જ આપણે ઉપયોગ કર્યો કારણ આ મેથડને અચલ આધારની રીત જેને ફિક્સ બેઝ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આધાર વર્ષ દર વર્ષે બદલાતું નથી. એક વખતે પસંદ કરી લીધું છે તો દર વર્ષે એના P0 તરીકે 1650 નો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને 2013 ના ભાવમાં કેટલો ફેરફાર થયો તો અહીંયા આપણે 118.18 પ્રાપ્ત થાય છે. આધાર વર્ષનો હંમેશા 100 હોય તો 18.18% એ ફેરફાર થયો છે. આપણે છેલ્લે આપણે એવું કહી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જે તે ચીજ વસ્તુઓના ભાવમાં 18.18% જેટલો ફેરફાર થયો છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જે તે આધાર વર્ષની સરખામણી ગણતરી કરવા માટે પહેલી રીત અચલ આધારની રીતનો ઉપયોગ કરવામાં આવ્યો જ્યાં મોટા ભાગે જે વર્ષ છે એ ફિક્સડ છે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આ આપણે પહેલી મેથડનો આપણે ઉપયોગ કર્યો અચલ આધારની રીત અને એમ આપણે વાત કરીએ. હવે આપણે નેક્સ્ટ ટાઈમની બીજી રીત આપણે અત્યારે લઈશું પારંપરિક આધારની રીત અને એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમમાં